હાય ગાઈઝ, સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોમાં. તો અત્યારે જો અહીંયા બનાવવું છે રસ. આજ છે રવિવાર, તો રવિવાર રસને પૂરી બનાવવાનો આજ પ્રોગ્રામ છે. તો કેરી લાવ્યા હતા ને તો હું સીધી અહીંયા આવી ગઈ છે રસોડામાં અને બનાવવું છે અહીંયા રસ. અને અત્યારે છે ને બે પપ્પા દીકરો છે ને મેચ જોતા હતા, એટલે મારે છે ને વોઇસ ઓવર કરવો પડે. તમારે યાર કંઈ બોલાવાનું નહીં. બોલવાનું શું કહેવાય? બોલવા બોલાણું નહીં, આઈ મીન. અને આમ જો આને મેં નવડાવ્યો હતો તો નાઈન હુકાઈ જાય ને એટલે પછી એને આવું થોડીક વાર તો છે ને આવું એને વોર્મઅપ કરવું જોઈએ, કે જેથી એને આમ થોડુંક એનર્જી આવી જાય. તો એ ત્રણેય ત્યાં હોલમાં છે અને ગરમી જોરદારની છે. રસોડામાં કરતાં ગરમીનું રહેવાતું જ નથી. તો હું છે ને એ તળવા માંડી છે પૂરી, અને પૂરી ગરમ ગરમ તળાતી જાહે એવી જ રીતે જયેશને કબીરને જમવા બેહાડ દઈ. અને ગોલ્ડી હાટું સાદી રોટલી બનાવી નાખીશ. એને તેલવાળું ને એવું હું કંઈ ખવડાવતી છે નહીં, બરાબર. તો જો આ બની ગયું સાદું સિમ્પલ અમારું જમવાનું. બટેટાની સૂકી ભાજી બનાવી છે, રસ છે અને પૂરી છે, બીજું કાંઈ નથી. તો હાલો હવે જલ્દી જલ્દી હું બધાને બેહાડી દઉં, ડાઇનિંગ ટેબલ પર બધાને જમવાનું લગાવી દઉં અને જમી. અને રસ ને પૂરી તો મારી ફેવરેટ છે. હું છે ને વરહમાં વાટ જોતી હોય કે કંઈ કેરી આવે ને અમે ત્રીહે દી મમ્મી દીકરો કેરી રસ ને એવું બધું ખાધા રાખીએ, કેમ કે ફેવરેટ છે. અને મેં ગોલ્ડીને ટેસ્ટ કરાવ્યું ને એને કે કેરી એને ભાવે છે કે નહીં ભાવે, તો એને જરાય ના ખાધી ને મોઢામાં પણ ના લીધું. ગોલ્ડી કેવો છે કે એને થોડું થોડું ખાવું જોઈએ, પણ સારું સારું ખાવું જોઈએ. જેમ કે એને અઠવાડિયામાં એકાદ વાર એને છે ને વેજ બધું બાફેલું હોય, બોઇલ્ડ વેજ, એ બધું ખાવું જોઈએ. પછી એકવાર એને ફ્રૂટ્સ ખાવું જોઈએ, પછી એકવાર એને દહીં ખીચડી ખાવી જોઈએ, દૂધ જોઈએ. તો એવું એનું રૂટીન છે અઠવાડિયાનું. મજા આવેગા. હાલો હાલો હવે જમવા બેસી જાય. હો મસ્ત મસ્ત કબીરનું ફેવરેટ ખાવાનું બનાવી નાખ્યું સાહેબ મેં. હું છે ને એ બે કૂતા હતા ને હું કંઈ બોલતી નહોતી. મેં મૂંગું છે ને અમે વિડીયો શૂટ કરી લીધો. હવે છે ને કરીએ અમે. અને આમ ના એ નહીં દેખાડો. હાલો તો હવે કરીએ અમે લંચ. ફ્રેન્ડ્સ અત્યારે છે ને આ તો ઘડિયાળ બંધ થઈ ગઈ છે, 4:15 થાય છે. અને અમે મમ્મી દીકરો ખાય તો ગોલ્ડી નહીં તરબૂચ તો ભાવે. ગોલ્ડી એ લે કેચ ગુડ. તરબૂચ તો એને બહુ ભાવે. ગોદી લે ગુડ બોય. ગાઈસ, સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોમાં. તો એમાં એવું છે ને કે મેં રવિવારે થોડોક વિડીયો બનાવ્યો, બરાબર. પછી મેં એક વ્લોગ મારો પડ્યો હતો, તો મેં એ પછી અપલોડ કરી દીધો. તો અત્યારે છે ને હવે હું મારો આ રવિવારનો જે વ્લોગ છે એ અત્યારે ટ્યુઝડેથી હું ચાલુ કરું છું. તો અત્યારે મારી સ્પેશિયલ એટલે કે મારી જે ફેવરેટમાં ફેવરેટ વસ્તુ, અને લગભગ હારી જ બને છે. યસ, હારી જ બને છે. તો અત્યારે હું બનાવવાની છે દૂધનો હલવો, એટલે કે થાબડી, એટલે કે મિલ્ક કેક. તો એના માટે થઈને છે ને અમે 2 લીટર દૂધ લઈ લીધું છે. 2 લીટર દૂધ જ હોય છે, પણ આજે મારે આખી 2 લીટર દૂધને યુઝ કરી નાખવાનું છે, બરાબર. તો છે ને હું હવે છે ને દૂધ હલવો બનાવવાની તૈયારી કરું, અત્યારથી કરું ના. તો છે ને એમાં એવું છે કે થોડોક ઠંડોય થઈ જાય અને મજા આવે. તો હું છે ને એના માટે થઈને દૂધને પહેલાં હું ઉકાળવા અત્યારથી મૂકી દઉં, કેમ કે દૂધ જે મૂકડશે ને એમાં જ એ થાબડી બનશે. છે ને આપણે છે ને પહેલાં સ્ટેન્ડને સેટ કરવાનું છે. તો આ થઈ ગયું આપણું સ્ટેન્ડ સેટ. હું થઈ ગઈ રેડી. ચાલો છે ને આ રહ્યું 2 લીટર આપણું દૂધ. તો એને છે ને હું પહેલાં નાખી દઉં તપેલામાં. તો એ ધીરે ધીરે છે ને ધીરે ધીરે ગેસે ઉકળશે, કેમ કે દૂધને બિલકુલ બાળવાનું નથી, નહીંતર એની સ્મેલ આવી જશે. દૂધને બ્રાઉન કરવાનું છે બળ્યા વગર. તો જ એની થાબડીની જે ફ્લેવર છે ને એ પ્યોર ફ્લેવર, એટલે કે એકદમ નેચરલ, જેવું બહાર દુકાને થાબડી મળે ને એવી જ આવશે. આ ઓલ ટાઈમ ફેવરેટ તપેલી છે, જેમાં મને છે ને મીઠાઈનું ગમે વસ્તુ બનાવી હોય તો મને આમાં બનાવવાનું ગમે છે, કેમ કે આમાં નીચે ચોટતું નથી એટલે. અને મારી પાસે છે એક નોનસ્ટિક પેન, તો એમાં છે ને આટલું દૂધ નહીં હમાય. એવા માટે થઈને હું આમાં મૂકી દઉં. તો 2 લીટર દૂધ છે એને આમાં રાખી દઈએ. ઓકે. અને મારો છે ને ફોન આવે છે, ફોનમાં પહેલાં વાત કરી લો.
તો ફ્રેન્ડ્સ આપ જો મેં આમાં નાખી દીધું છે 2 લીટર દૂધ અને મારી મમ્મીનો ફોન હતો અને મારી પાસે એક જ ફોન છે જેમાંથી શૂટ પણ કરવું છે અને કોઈ ફોન આવે તો મારે રિસીવ પણ કરવો જોઈએ અને હોઈ ગઈ હતી ને મારા વાળ જો તો કચલી થઈ ગયા કચલી એટલે એક કરલી થઈ ગયા તો આટલું દૂધ મેં રાખી દીધું છે મારી મમ્મી આવે છે તો એને તો ચા તો પીવડાવવી પડશે ને અને કબીર અત્યારે કંઈ લેવા જાય એવું મને લાગતું નથી તો હાલો હવે આ દૂધ ધીરે ધીરે ઉકળે છે ને ત્યાં સુધી હું બીજું કંઈક કામ છે ને ઘરનું એ પતાવી લો ફ્રેન્ડ જોઈ રહ્યા છે ને દૂધ હવે ઉકળવાનું ચાલુ થઈ ગયું છે હવે આને છે ને અડધું ના થાય ને ત્યાં સુધી આવી જ રીતે ઉકાળવું પડશે એટલે આમાં છે ને કાંઈ જરૂર નથી વધારે રેસીપીમાં કાંઈ કરવાની આમાં ખાલી છે ને તમે થોડી ધીરજ રાખવી પડશે પેશન્સ તો જ છે ને આ થશે ઉતાવળે નહીં થાય હજી છે ને આ દૂધ ઉકળેશ કબીર ગોલ્ડીને લઈ લે બેટા કબીર છે ને વધુ ઓલા રેતીમાં રમીને કબીર ની આઈ લેતો જો એ ભગવાન કબીર ગોલ્ડી ક્યાં ગોલ્ડી ઉભો રે આમ થઈશ ને તો હું જો અહીંયા મેં ચોરી રાખીશ ને એ ચોરી સુધારી લઉં પણ પહેલાં હું શું કરું ખબર છે ગુડ નાઇટ રિફિલ હજી હમણાં જ લઈ આવ્યા હતા તો મારા લીધે છે ને શું થયું હાથ થઈડો ને તો આ તૂટી ગયું તો આ ખાલી એક બોટલ પડી હતી ને તો હું આનું લિક્વિડ છે ને આમાં ટ્રાન્સફર કરી દઉં ચલો આનું છે ને કાઢી નાખવાનું આ કોપ છે ને અને પછી આમાં નાખી દેવાનું હું ઘણી વાર કરું છું આવા ખતરા છે ને ઇઝીલી આ કોપ નીકળી ગયું બરાબર હવે છે ને આનું છે ને એ કાઢવાનું છે ઓકે અત્યારે ત્રીજી વાર હું નાઈને હું રસોડામાં કરી હતી તો એટલી ગરમી છે ને ભગવાન પોરબંદરમાં તો અત્યારે 30-31નો પારો પડી ગયો છે તો કબીર આવે ને કબીરને મારે બહુ રિક્વેસ્ટ કરવી પડે તો અહીંયા તો મને મારો ફોન મને શૂટ કરી દે છે મારી પાસે છે ટ્રાયપોડ ને પણ અત્યારે થોડુંક શૂટ કરું તો કોક અત્યારે ભલાઈ તારી ગયો અમારો ગુંડિયા ભાવ એ ગુંડિયા ભાવ લે તો બેટા જો આ છે ને આ કોપ નીકળી ગયો આવી રીતે થોડીક આવી રીતે ચાકુ આમ કરીએ ગમે કરો ને ત્યાં નીકળી ગયું બરાબર હવે આને છે ને આમાં ટ્રાન્સફર કરી દેવાનું છે બચતની બચત અને આ વેસ્ટ પણ ના જાય મમ્મી એક વાત કહું હા પી લઈ થઈ ગઈ ને રિફિલ રેડી હવે આને છે ને હું ચડાવ દઉં ગુડ નાઇટમાં થેન્ક યુ કપી તમે મને વિડીયો બનાવતી હોય બદલ છે ને આ થઈ ગઈ રિફિલ સેટ જોઈ લો એમ તો હું એવા બહુ નુસ્ખા મને આવડે કરવાના જે ઘરમાં થોડો છે ને આવું વેસ્ટ જતું હોય ને એને બેસ્ટ કરવાનું એવા આઈડિયા તો મારા દિમાગમાં ભરપૂર ભર્યા છે પણ અત્યારે તો પહેલાં ગરમી બહુ થાય છે ભગવાન એના ચોરી અહીંયા હતી સુધારાઈ ગઈ દૂધ એટલું અડધું થઈ ગયું પણ મારી મમ્મી હજી સુધી નથી આવ્યા તો હજી છે ને આને થોડુંક ઓછું થઈ જાય ને જેમ કે પછી આમાં હું નાખી દઈશ ખાંડ અને એલચી હું નહીં નાખું કબીરને છે ને એલચી ફ્લેવર કાંઈ પણ નાખવું છે એને નથી ભાવતું એટલે એલચી વગર હું અને તમને જો એલચી ભાવતી હોય ને તો થોડીક એલચી નાખી દેજો એનો સુગંધ સરસ આવશે અને થાબડી એકદમ મસ્ત બનશે ખરી બાપા હું તો કયું ની વાટ જોઉં એ આમ આવવા દે નાની ને આમ આવવા દે હાલ આવતી ગોલ્ડી નાની આવીને હરખુઈ પડો ઈસુ બીત ના તું આવી ગઈ મારી માં ને ઈસુ મારી મમ્મી તો જો ગાંધીનગર ફરવા ગઈ ત્યો હમણાં છે ને હું મારી મમ્મીને ઘેર નથી જતી કેમ કે હું ગરમી હોય ને ઉનાળો તો હું મારી માની ઘેર ના જાઉં મારાથી સહન ના થાય ગરમી સસવા પહેરી લીધા ગાંધીનગર છે ને કાલે ની પરમ દી આવ્યા તો આજ છે ને મારી પાસે આવવાનું મન થયું તો આવ્યા જો ઈસુ જો રમાડે ઈસુ તો બીકે લાગે છે ગોલ્ડીથી આવતી તો ઈસુ તો બટકો ભર્યો તો મારા હાટો છે ને મારી માં કેરી લઈ આવી આઈસ્ક્રીમ લઈ આવી તો આજે રાતે ચાલો કેરીનો રસ
પેટથી ખાંડ નાખી દીધી. હવે આને પાછું થોડીક વાર આને આવી રીતે પડ્યું રહેવા દેવાનું છે ત્યાં સુધી આ સલું એકદમ થઈ જાય ઠીક. છે ને બદલવા માંડ્યો છે અને કડાઈ મારી આખી થઈ ગઈ છે જોયા જેવી. હું વિડીયો બનાવું છું માં. બધી બળી જાય બસ માવો નહીં ખબર આપણે થાબડી ખાઈએ એવી થાબડી બની જાય. ખાંડ થોડી ઓછી નાખવાની લાંબો ડાબો મારે એવું છે એવી તો એની રસોડું હું તો આ જો ઓલા જો એક ખાનામાં તો વાવ હવે એકદમ મસ્ત જો થઈ ગયું ફ્રેન્ડ. હવે આને થોડીક જ વાર આની જરૂર છે ને બહુ વધારે નથી. હવે આ રેડી છે આપણી થાબડી બનવા માટે. તો છે ને ફ્રેન્ડ્સ મારી મમ્મી હતા ને તમે થોડીક વાર બહાર બેસી ગયા તો મેં થોડીક વાર ગેસ બંધ કરી દીધો હતો. તો હવે ખાલી 5 મિનિટમાં આપણી થાબડી બની જાય. જોઈ લ્યો હવે આનું છે ને એકદમ થીક થવા માંડી જ એકદમ થીક થઈ ગઈ. તો હવે આને છે ને થોડીક વાર રાખીએ અને પછી બનાવું હું રસ ને પૂરી. અત્યારે છે ને ફ્રેન્ડ જોઈ લો બધા છોકરાઓ બધા બહાર બેઠા હતા. આ જીનું બેન છે ને બહુ રોયો. આ જીનું એ છે ને બહુ મોટું કહેવાય બિચારીને. આ જીને એમ થયું હતું મરી જવાની છે. મરી જવાની હતી તું? ગોલ્ડી છે ને ગોલ્ડી છૂટો ફ્રેન્ડ. જીનું એ જે ભાગવાનું ચાલુ કર્યું છે હજે રોઈ છે. ક્યાં જાવું છે? હે ક્યાં જાવું છે? લ્યો આજે મારી જીનુડી બી ગઈ છે. આ જીનું બી ગઈ. અમારી આ છે ને જીનો અમારી દીકરી છે ભાઈ છે ને. ફ્રેન્ડ જોઈ લ્યો આનું છે ને હવે એકદમ બધી દૂધ ને બધું હતું ને એ બધું બળી ગયું છે. હવે આને થોડુંક જે આવી રીતે રાખી દેવાનું છે અને પછી આમાં થોડું ઘી નાખવાનું છે. અને આ એક પ્લેટમાં મેં ઘી આવી રીતે લગાડી દીધું છે અને પછી આને છે ને એમાં સ્ટોર. તો આ છે ને જો હવે ફ્રેન્ડ્સ એકદમ મસ્ત થાબડી થઈ ગઈ છે. હવે આમાં થોડું ઘી નાખતી જાય. બહારની થાબડી બને ને એના કરતા ઘરની થાબડી બાકી જાઓ. ઘી તો છે ને આમાં બહુ નથી નાખવું થોડુંક બરોબર છે. હાલો વાને હું છે ને આમાં કાઢી લો. જો છે ને આ થાબડી આમ આવી રીતે આમ કડાઈમાંથી ચોટવાનું બંધ થઈ જાય ને ત્યાં સમજી લેવાનું કે આપણી છે ને થાબડી એકદમ મસ્ત પરફેક્ટ બની ગઈ છે. આમાં ચોટવી ના જોઈએ. જો એકદમ થઈ ગઈ ને અસલ. બાકી હવે વધારે પછી આપણે પકાવીશું ને તો બરી જાય. આનો કલર અસલ જ આવ્યો છે. આમાં ફોનમાં ખબર નહીં કેમ મારે કલર નથી સરખો આવતો. તો ફ્રેન્ડ જોઈ લઈએ આ બની ગઈ આપણી થાબડી મસ્ત એકદમ. કલર એ બહુ મસ્ત આવ્યો છે. હવે આને સેટ થવા દેવાની છે 1 કલાક 2 કલાક જ્યાં સુધી ઠંડુ ના પડે ને ત્યાં સુધી. અને પછી હું છે ને તમને ટેસ્ટ કરીને બતાવીશ. ટેસ્ટમાં તો છે ને હારી જ બની ગઈ છે થાબડી. હું આજ પહેલી વાર જ બનાવી, લગભગ બીજી ત્રીજી વાર મેં બનાવીશ અને હારી જ બનીશ. તો છે ને આને હું થોડીક વાર સેટ થવા મૂકી દઉં અને પછી હું તમને બતાવીશ અને ટેસ્ટ કરીને બતાવીશ. બરાબર ફ્રેન્ડ્સ? હવે જો અહીં હું પૂરી બનાવું. આજ રસ ને પૂરીનો પ્રોગ્રામ હતો ને તો રસ બનાવી લીધો છે અને પૂરી જે બને થોડીક ગામમાં વહી ગઈ હતી, થોડુંક કામ હતું તો આવીને હવે જો પહેલાં હું બનાવી પૂરી નાખું. એવી થાબડી બની છે એટલે હું જે બનાવું વસ્તુ તો સારી જ હોય. જેમ કે લ્યો પ્રસાદ લ્યો. મસ્ત બેની ખરેખર મને ભાવે જ નહીં. આ કબીર એક થોડીક ટેસ્ટ કઈ ટેસ્ટ તો કઈ મને કઈ સ્વીટ ભાવે જ નહીં. એક તો